પ્રસંગ 1 નિકુંજ લીલા. દ્રશ્ય 1 અહીંયા રજૂ કરવામાં આવી રહ્યું છે. હવે સ્થળ નિત્ય વૃંદાવનનું નિત્ય નિકુંજ મહેલ. શ્રી પ્રિયાલાલજુ ગલબૈયા આપી બિરાજમાન છે અને સર્વ સખી પરિકર સેવા પરિચર્યામાં મગ્ન છે. જય હો લાડીલા લલના લાલજુની. જય હો લાડલા યુગલવરની. એરી સખીઓ નિરખો નિરખો આપણા લાડીલા યુગલની કેવી અદ્ભુત છવી છટા પ્રગટ થઈ રહી છે. હે લલિતે, પ્રાણાધિક પ્રિય લાડલા યુગલના અનુપમ રૂપ માધુર્યમાંથી અને મંદ મંદ હાસ્યમાંથી જાણે પુષ્પ વર્ષા થઈ રહી ન હોય એવી શોભા પ્રગટી રહી છે. ચાલો સખીઓ, આપણે સૌ આ રંગીલી જોરીના રૂપ માધુર્યનું ગાન કરીએ.
શ્રી રસાનંદ મકરંદ પૂર્ણ કમલ નયના શ્રી સ્વામિની જૂની. જય હો શ્રી રસાનંદ મકરંદ મધુકર રસિક શેખર શ્રી લાલજુની. બલિહાર બલિહાર આપનું આ વૃંદાવન તો સદાય અનુપમ શોભા અને સૌંદર્યથી ભર્યું ભર્યું જ રહે છે. પણ આજે તો કંઈક વિશેષ રૂપથી ફૂલીને બધાના હૈયાને અનિર્વચનીય આનંદ પ્રદાન કરી રહ્યું છે. હા સખી, તો સાચું કહી રહી છે. અહીંની આ સુવર્ણ જુઠિકા શ્યામ તમાલથી લપટાઈને કેવું સુંદર નૃત્ય કરી રહી છે. હા સખીઓ, આજનું આ વૃંદાવન મધુર ત્રિવિધ સમીર, ભ્રમરનો ગુંજારવ અને નાના પંખીડાઓનો મધુર કલરવ, આ બધું જ રાસ ખેલવાની પ્રેરણા પ્રદાન કરી રહ્યું છે. આજે કોઈ ખાસ નવીન રીતે જ શ્રી પ્રિયાલાલજુને રાસ ખેલાવવો અહો મારી પરમહિતકારની સખીઓ, તમો બધી તો સદાય અમારા સુખવર્ધનના કાર્યોમાં જ લાગેલી રહો છો. કોણ જાણે આજે એવી કઈ હિત પ્રેરણા, એવી આજ્ઞા આપી રહી છે. રાસોત્સવ તો કોઈ નવીન પ્રકારનો હોવો જોઈએ. જય જય પરમ ઉદાર સ્વામીની જૂની સદાય જય હો. હે સ્વામીની જૂ, અમો તો આપના ચરણોની દાસીઓ છીએ, છતાં આપ અમોને હિતચિંતક માનો છો એ અમારું પરમ અહોભાગ્ય છે. આજે તો આપની ઈચ્છા અનુસાર રાસની બધી જ તૈયારીઓ કરી. તો ચાલો સખીઓ, આપણે રાસ મંડળની રચના કરીએ. તું તો અમારા બંનેના હિતરૂપની અંતરંગા છે, બંનેનું હૃદય છે, પ્રાણ છે. તારાથી ક્યાં કઈ છુપાયેલું રાખ્યું છે, તો બધું જ જાણે છે. મારા પ્રીતમની પ્રીત અને હિતની હિત પણ તું જાણે, છતાંય બધું વારંવાર કહેવાનું મન થાય, તેથી કહું છું, તું સાંભળ. પધારો પ્યારીજુ. ચાલો પ્રીતમ.
जुवतीनु मौंदल मध्य श्याम घन जुवतीनु मौंदल मध्य श्याम घन सारंग राग जमायो विविध विशद रसभानु नौदनी विविध विशद रस भानु नौदनी औंग सुधौंग दिखायो थेयी धरत नौतन गति ताता थेयी ताथेयी धरत नौतन गति गति ब्रज राग विधायो
उचित जुवती जन आयो। उचित जुवती जन आयो आज बन नीको रास बनायो। बरसत कुसुम मुदित नाभ नायक। बरसत कुसुम मुदित नाभ नायक। इंद्र निशान बजायो। यशिहित हरिवंश रसिक राधापति हित हरिवंश रसिक राधापति जस बीतन जग आयो। जस बीतान जग छायो आज बन नीको रास बनायो। नीको रास बनायो आज बन नीको रास बनायो आज बन नीको रास बनायो દ્રશ્ય 2 સ્થળ રાસોત્સવ પછી પુનઃ પ્રિયાલાલજી નિકુંજ મહેલમાં બિરાજમાન છે અને બધી સખીઓના હૃદયમાં એક મનોરથ જાગ્યો છે. બધી સખીઓ વતી લલિતાજુ એક પ્રાર્થના શ્રી પ્રિયાજીના ચરણોમાં નિવેદન કરે છે. જય જય શ્રી નિકુંજેશ્વરી જૂની સદાય જય હો. હે સ્વામિનીજુ, આજનું આપનું આ નૃત્ય નિરખીને અમો બધી સખીઓના હૃદયમાં એક મનોરથ જાગ્યો છે. કહો લલિતાજુ, શું ઈચ્છા છે? નિસંકોચ કહો. હે સ્વામિનીજુ, અગર આપને ઉચિત લાગતું હોય તો આ નિત્ય વિહાર રાસ રસનો આનંદ જે અહીં વરસી રહ્યો છે તેવો જ આનંદ ભૂતલ પર રસિકજનોને પણ પ્રાપ્ત થાય તેવો કોઈ ઉપાય કરો. આજના રાસોત્સવની બધાઈમાં અમો આ જ માંગીએ છીએ. હે લલિતાદિક સખીઓ, આ બધો હિતનો જ ખેલ છે. આપ સૌના હૃદયમાં તત્સુખની ભાવના ખીચોખીચ ભરેલી છે તે બધું હું જાણું છું. તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. આ વંશીજી જ રાસ રસનું મૂળ છે, જેને વ્રજમાં સમસ્ત ગોપીજનોના મનનું હરણ કરી લીધું હતું અને અપૂર્વ આનંદની વર્ષા કરી હતી. આ વંશીજી જ વ્રજમાં
વ્યાસ મિશ્રજીના ત્યાં શ્રી હરિવંશ નામથી પ્રગટ થશે, રસિકોના હૃદયને પ્રેમ રસથી ભીંજવી નાખશે. વંશીજીને હું આજ્ઞા કરું છું, તે વ્યાસ મિશ્રજીના ઘરમાં પ્રગટ થઈને આપ સૌનો મનોરથ પૂર્ણ કરશે. પ્રસંગ 2 ભૂતલ લીલા. દ્રશ્ય 1 સ્થળ દેવવન. વિશાળ સુસજ્જિત રાજમહેલમાં શ્રી વ્યાસ મિશ્રજુ અને શ્રી તારારાણી બેઠા છે અને દાસીગણ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. વ્યાસ દંપતી થોડા વિશાળ સાથે ચર્ચા કરી રહ્યા છે. હે પ્રિય, મને આ વાતનું ભારે દુઃખ છે કે આજ દિન સુધી મેં તમારા મનને ગમે તેવું કોઈ જ કાર્ય નથી કર્યું. પ્રિયતમ, આપ આવી વાત ન કરો. હું તો આપ જેવા પતિ મેળવીને બધી જ નારીઓમાં પોતાને સર્વથી અધિક ભાગ્યવાન સમજું છું. હે પ્રિય, આજ તો આપની મોટાઈ છે કે આપ મારા જેવાનો પણ આટલો બધો આદર કરો છો. હે પ્રિય, ચૂપ કેમ થઈ ગયા? કહો ને, શું વિચારો છો? અહો પ્રિય, આમ એકદમ ચૂપ થઈ જવાનું કોઈક ને કોઈક કારણ અવશ્ય છે જ. હે દેવી, આ તો બધું ભાગ્યનું ફળ છે. આ તો બધું કુદરતનું વિધાન છે. પ્રભુની ઈચ્છા જ પ્રબળ છે, તેને ક્રમ આપી છે. પ્રભુની ઈચ્છા જ અકાટ્ય છે. પ્રભુની આ કેવી વિચિત્ર માયા છે. મારા જેવા જ્ઞાનીને પણ પુત્ર પ્રાપ્તિની લાલસાનો મોહ આંધળો બનાવી દે છે. તો પછી બિચારી એક સાધારણ સ્ત્રીની તો વાતો છે. નારાયણ, શ્રીમન નારાયણ. ઋષિવરના ચરણોમાં પ્રણામ. આયુષ્યમાન થાવ, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાવ. મુનિવરના ચરણોમાં મારા પણ પ્રણામ. હે મુનિવર, સ્થાન ગ્રહણ કરો. ચર્ચા તો કંઈક ધર્મ વિશે ચાલી રહી હતી, તો પછી આપ બંને આટલા ચિંતિત કેમ જણાવો છો? ધર્મ વિષયક ચર્ચા અમો સંસારીઓ શું કરી શકવાના? અમને તો સંસારની અનેક ચિંતાઓ વળગી રહે છે. આપ ક્યાં નથી જાણતા કે બધું સુખ હોવા છતાં એક અંધારું છવાયેલું રહે છે. એક પરમ ભાગવત પુત્ર રત્ન વિના આ બધી સંપત્તિ શું કામની? બધું જ વ્યર્થ છે. એક ભાગવત પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જાય તો અમો બંને ધન્ય ધન્ય થઈ જઈએ. ભૈયા, આપ તો મોટા જ્યોતિષ છો. આપ ભવિષ્ય અને વર્તમાન આ બધું જ સારી રીતે જાણો છો. આપ પૂર્વજન્મના કર્મ અને તેના ફળ આ બધું જ સારી રીતે જાણો છો. તો પછી આપ આપના ભાગ્યમાં જે લખાયું છે તેનો વિચાર શા માટે કરતા નથી અને આપ આટલા દુઃખી શા માટે થઈ જાઓ છો? હે મુનિશ્રેષ્ઠ, આપ તો પરમ સિદ્ધ છો.
ભાગ્યમાં લખેલું પલટી નાખવામાં સમર્થ છો અને જે ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ મિટાવી શકે તેમ નથી અને જે લખ્યું છે તે જ મળે છે. તો પછી સંસાર આપની પૂજા કરે છે તે વ્યર્થ જ કરે છે એવું જ માનવું પડે ને. અરે મિશ્રાનીજી, તમે આ કેવો ઝઘડો શરૂ કરી દીધો છે. લાવો મુનિરાજને પ્રસાદ તો પવાવો. મુનિવર, આતિથ્ય સ્વીકાર કરવાની કૃપા કરો. હવે હું જાઉં છું. મારા નિત્ય નિયમનો સમય થઈ ગયો છે. દ્રશ્ય 2 સ્થળ બોરવન. બોરવનમાં જઈ શ્રી ઋષિ આશ્રમથી પોતાના ઈષ્ટ ઋષિ ભગવાનના ધ્યાનમાં મગ્ન છે અને એ જ સમયે આકાશવાણી થશે. હે પ્રભુ, આજે તારા અસ્તિત્વ અને સંતોના સામર્થ્ય ઉપર પ્રશ્ન ઊભો થયો છે. તો હે પ્રભુ, તું જ મારી લાજ રાખજે. નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ, શ્રીમન નારાયણ. હે તપમૂર્તિ નૃસિંહાશ્રમજી, હું તમારી ભક્તિથી પરમ પ્રસન્ન છું. તમારો મનોરથ પૂર્ણ કરીશ. મારા સહિત જે બધા જ અવતારોના અવતાર છે અને જેમના એક અંશ માત્રમાંથી બધા જ બ્રહ્માંડની રચના થઈ છે તે અને જે અનાદિ અનંતકાળથી વૃંદાવનમાં વિહાર કરે છે તે ગૌરશ્યામ શ્રી રાધા મોહનને નવી નવી લીલાઓ કરવાની પ્રેરણા પ્રદાન કરે છે. તે હિત સજની વૃંદાવન રસનો વિસ્તાર કરવા શ્રી જુગલ કિશોર વંશી સહિત શ્રી વ્યાસ મિશ્રના ઘરે અવતાર લેશે અને સંસારમાં હિત હરિવંશ નામે પ્રસિદ્ધ થશે. આ શુભ સમાચાર વ્યાસ મિશ્રને જઈને કહો અને તેમના મનનું દુઃખ દૂર કરો. અરે, આ મેં શું સાંભળ્યું? મારા પ્રભુની કેવી નવાઈ પમાડે તેવી આજ્ઞા છે. પ્રભુની કેવી અદ્ભુત લીલા છે, આ પ્રભુ જ જાણે. ચાલો હવે હું ઝડપથી જઈ આ શુભ સમાચાર શ્રી વ્યાસ મિશ્રજીને આપી આવું. દ્રશ્ય 3 સ્થળ શ્રી વ્યાસ મિશ્રજીનો મહેલ. શ્રી વ્યાસ મિશ્રજી અને તારા રાણી બેઠા છે અને એટલામાં શ્રી ઋષિ આશ્રમથી શુભ સમાચાર લઈને આવે છે. હે મિશ્રાનીજી, આપણા કરતાં તો મારા મોટાભાઈ કેટલા ભાગ્યશાળી છે કે તેઓ રાત દિન પ્રભુનું સ્મરણ કરે છે અને હું એક જ મન ભાગ્યવાળો છું.
નહીં નહીં ભાઈ, આપ મંદભાગ્ય નહીં પણ મહાભાગ્યશાળી છો. બસ આપના મહાભાગ્યની મંગલમય, શુભ, આનંદમય વાત કહેવા આવ્યો છું. આપની બધી જ મનોકામના પૂર્ણ થવાની છે. અવતારોના અવતારી એવા પ્રભુ વંશી સહિત આપને ત્યાં પુત્ર થઈને અવતાર લેશે. તો કહો, આપ મહાભાગ્યશાળી છો કે નહીં? હવે આપ બધો જ વિષાદ દૂર કરી પૂર્ણ પ્રસન્નતાથી મારા પ્રભુના આવવાની તૈયારી કરો. ચાલો, હવે હું મારા આશ્રમે જાઉં છું. મારા નિત્યક્રમનો સમય થઈ ગયો છે. દ્રશ્ય 4. સ્થળ શ્રી વ્યાસ મિશ્રજીનો મહેલ. શ્રી તારારાણી ગર્ભવતી થયા છે અને પલંગ પર પોડેલા છે અને કક્ષ અલૌકિક પ્રકાશથી આલોકિત થઈ ગયો છે. અરે ભ્રાતા વ્યાસ, આપનો આ કક્ષ કેવા અલૌકિક પ્રકાશથી આલોકિત થઈ રહ્યો છે. મારા પ્રભુ પધારવાના છે માટે આ કક્ષ આલોકિત થઈ રહ્યો છે. નાના દીકરી, આપ પોઢેલા જ રહો. રાજાજીએ આ ચિઠ્ઠી મોકલી છે. હે સ્વામી, ચિઠ્ઠી કોણે મોકલી છે? તેમાં શું લખ્યું છે? એ પરમ સૌભાગ્યશાળીની નાર પ્રભુ કેટલા દયાળુ છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે રાજન આવતીકાલે રથયાત્રા માટે પ્રસ્થાન કરવાના છે, જેમાં આપણે પણ સહલગ્ન થવાનું છે. અહો, શું વાત કરો છો નાથ! મારી મહેચ્છા પરિપૂર્ણ થઈ જશે. હે કૃપાળુ પ્રભુ, બલિહાર બલિહાર. આપ આરામ કરો, હું આપણી વ્રજયાત્રામાં જવાની તૈયારી કરું છું. સ્થળ બાદગ્રામ. રથયાત્રામાં વ્યાસ દંપતી બાદગ્રામ પહોંચ્યા છે અને ત્યાં તારારાણીને પ્રસવની પીડા થઈ છે. વ્યાસજી થોડા ચિંતિત થઈ દાસી સમાચાર લઈને આવે તેની રાહ જોઈને બેઠા છે. વ્યાસ મિશ્રજીની જય હો, જય હો. કહો માલતી, કહો, શું સમાચાર છે? વધાય છે મહારાજ, વધાય. રાણીજુને લાલો પધાર્યો છે. લાલાના શ્રીમુખની કાંતિ તો એવી છે જાણે શરદ પૂર્ણિમાનો ચંદ્ર. શ્રી હરિ ઓમ. દ્રશ્ય 6. સ્થળ બાદગ્રામ. શ્રી વ્યાસ દંપતી વિરાજમાન છે. મધ્યમાં પારણામાં
નવજાત શિશુ શ્રી હરિવંશ પોડ્યા છે અને વ્રજવાસીનું આગમન થાય છે. અરે ભૈયા, આજ તો દ્વિજરાજ વ્યાસ મિશ્રજીના ભવનમાં અત્યધિક આનંદ છવાઈ ગયો છે. હા ભૈયા, હું ક્યારનો વિચારી રહ્યો છું કે આજે આટલી ભીડ કેમ થઈ છે. આ બધા ટોળે ટોળા નાચતા ગાતા કેમ ઉમટી પડ્યા છે. હા ભૈયા, મેં પણ સાંભળ્યું છે કે શ્રી વૃંદાવનના નિકુંજમાં લલિતાદિક સખીઓ સાથે શ્યામના રૂપમાં નિત્ય ક્રીડા કરે છે. તે પ્રેમ જ હિત હરિવંશના રૂપમાં પ્રગટ થયો છે. આ સઘળી ભીડ હિત જન્મોત્સવના આનંદને લીધે જ છે. અરે ભૈયા, આ લાલાનો ચમત્કાર તો અદ્ભુત છે, અદ્ભુત છે. ગઈકાલ સુધી જે વૃક્ષો સુકાઈ ગયા હતા તે નવ પલ્લવિત થઈ ગયા છે અને જે સરોવર સુકાઈ ગયા હતા તે મીઠા જળથી છલકાઈ ગયા છે. અરે એટલું જ નહીં, પણ મલેચ્છ જન પણ કનૈયાની લીલાના ગુણગાન ગાવા લાગ્યા છે. શું વાત કરો છો ભૈયા, આ તો કોઈ અદ્ભુત ચમત્કાર થયો છે. જરૂર જરૂર મુનિવર નુસરાશ્રમજીની વાણી અક્ષરશઃ સત્ય પુરવાર થઈ છે. આ અદ્ભુત મંગલ, આ ચમત્કાર, આ પૂર્ણ પ્રેમ પ્રગટ્યો છે તેનો જ છે. હરિ